અમરેલીના રાજુલામાં ધોધમાર વરસાદ પડ્યો છે અને વરસાદના કારણે રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા છે. તો અમરેલીથી આ મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો અને આ સાથે રોડ રસ્તા પર પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. રાજુલાના માંડળ છાપરીના ગામડામાં વિસ્તારોમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે. દેવકા, કુંભારિયા, જંજગામાં પણ વરસાદ વરસ્યો હોવાની વિગતો હાલ સામે આવે છે. રાજુલામાં રોડ રસ્તા પર પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ધોધમાર વરસાદની શરૂઆત રાજુલામાં થઈ ગઈ છે. તો અમરેલીના રાજુલામાં વાતાવરણમાં પલટો આવ્યો અને ત્યારબાદ મેઘરાજાનું આગમન થઈ ગયું છે. ધમાકેદાર રીતે મેઘરાજાની એન્ટ્રી થઈ છે. તો ધોધમાર વરસાદ થતા રોડ રસ્તા પર પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. રાજુલાના માંડળ છાપરીના ગામડામાં વરસાદ વરસી રહ્યો છે. તો આ સાથે દેવકા, કુંભારિયા અને જંજગામાં પણ વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે. તો ઠેર ઠેર જગ્યાએ વરસાદી પાણી ભરાઈ ગયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે, જે તમે મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર જોઈ શકો છો. અમરેલીના રાજુલા વિસ્તારના આ દ્રશ્યો છે. આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા પરેશ પરમાર જોડાઈ ગયા છે. શ્રી પરેશ, અમરેલીના રાજુલામાં ધોધમાર વરસાદ વરસ્યો અને રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા છે. શું છે વધુ વિગત? જી બિલકુલ, આજે સવારથી જ અમરેલી જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને જોકે અમરેલી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે, ત્યારે અમરેલીમાં પણ વત્તા ઓછા વરસાદી ઝાપટાઓ પડ્યા છે. ત્યારે જો રાજુલાની જો વાત કરીએ તો રાજુલા સહિતના જે પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો છે, ત્યારે રાજુલા શહેરમાં પ્રથમ ધોધમાર વરસાદ રોડ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. ત્યારે રાજુલાના જે માંડળ છે, છાપરી છે, દેવકા છે, કુંભારિયા છે, ઝીંઝકા સહિતના જે ગામડાઓ છે, ગામડાઓમાં પણ વરસાદ પડી રહ્યો છે. ત્યારે સમગ્ર વિસ્તારમાં વરસાદી માહોલથી વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે. લોકોને પણ અસહ્ય ગરમી અને ઉકળાટથી આંશિક રાહતો મળી રહી છે. જી પરેશ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર.